ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. સાદની સલામ. મિત્રો, આ માસને લગભગ થોડા કલાકોમાં આપણે પૂરો કરી દેવાના છે. આપણી ઘડિયાળ તો રાતના 12 વાગે એટલે સમય બદલાઈ જાય નહીં. અને ખરેખર તમે આ માસમાં તમે જુઓ તો આ માસમાં માઠા સમાચારોથી આપણા વોટ્સઅપના ગ્રુપો ભરાઈ ગયા છે. પણ આપણા પ્રભુએ માઠા સમાચારથી પણ આપણું રક્ષણ કર્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ ઘણા બધા એવા વાલાઓ, મિત્રો, યુવાનો, બાળકો રહ્યા નથી. ઘણા બધા જોખમો આપણી આસપાસ જોયા નહીં. ગયા માસમાં તો અમુક નજીકના વિસ્તારોમાં ધરતીકંપના પણ સમાચાર આવ્યા. ઘણી બધી જગ્યાએ વાવાઝોડું થયું, પવન ફૂંકાયો. એવું એક જગ્યાએ વાંચવામાં આવ્યું કે એક લાકડું પકડીને, પતરું પકડીને કોઈ ભાઈ બધા એને લઈને ઉડ્યો, એ મતલબ કે પવનમાં ફેંકાઈ ગયો. પણ તમે જુઓ, આ માસમાં આપણા પ્રભુએ કેટલી અદ્ભુત રીતે આપણું રક્ષણ કર્યું છે. ચોક્કસ ઘણી જગ્યાએ સારું છે, ઘણી જગ્યાએ ખરાબ પણ થયું છે. આત્મિક રીતે સારું થયું છે. આત્મિક આગેવાનો જેમ બદલીઓ આવે એમ બદલાઈ પણ ગયા છે. ઘણી જગ્યાએ સારું થયું છે, ઘણી જગ્યાએ ખરાબ થયું છે. ઘણી બધી આપણી ઈચ્છાઓ પૂરી થઈ છે, ઘણી બધી ઈચ્છાઓ નથી પૂરી થઈ. ઘણા બધા આપણા આયોજનો શક્ય બન્યા છે અને ઘણી બધી જગ્યાએ આપણા આયોજનો શક્ય થયા નથી. અને માટે એ બાબતોને માટે આભાર માનીએ છીએ કે જે શક્ય થયું નહીં. પ્રભુએ આપણને રોજ સવારમાં તેમનું ભલું નામ લેવાના માટે આપણા બિછાના પરથી આપણને ઊભા કરીએ. અને સૌથી પહેલો મોટો ચમત્કાર કે આપણે જીવતાઓની ભૂમિ પર છે. આપણા જીવનના નસકોરામાં શ્વાસ છે. આપણે જમીન પર પગ મૂકી આપણે ઊભા થયા, આપણે તંદુરસ્ત છે. આપણે દિવસને જોઈ શક્યા, મતલબ કે સૂરજના કિરણોને, અજવાળાને જોઈ શક્યા અને પ્રભુએ આપેલા દિવસમાં આપણે આગળ વધી શક્યા. સવારની જાણે ચા, કોફી કે આપણો અલ્પાહાર, બ્રેકફાસ્ટ જે કહે ત્યાંથી પ્રભુએ આપણને શરૂઆત કરી છે. કોઈ દિવસ એવું પ્રભુએ રાખ્યું નથી કે જે આપણી જરૂરિયાતો છે, જે બેઝિક નીડ્સ છે, એનાથી પ્રભુએ આપણને દૂર રાખ્યા. કારણો જુદા જુદા હશે કદાચ, પણ જ્યાં પ્રભુએ કૃપા આપી છે, મદદ કરી છે, અથવા જુદી રીતે સહાય અને મદદ પૂરી પાડી છે. કોઈની મદદ પણ પ્રભુએ આપી છે, કોઈનો સપોર્ટ આપ્યો છે, કોઈની પ્રાર્થના દ્વારા કે પ્રભુના ઘરની અંદર મદદ પ્રાપ્ત થઈ છે.
મેં એક વખત કહ્યું હતું નહીં, એક બહેનનો ફોન આવ્યો હતો અને ચોખા માટે ચિંતા કરતા હતા. એમને પ્રાર્થના તો કરાવી, છતાં સાથે એમને એવું પણ કહ્યું કે હું પણ જોઈ લઉં છું કે તમને કઈ રીતના એ વ્યવસ્થા મળે છે. બીજા દિવસે ફરી વાર એમનો ફોન આવ્યો. મને કે પ્રભુએ આપણું સાંભળ્યું છે, મારા ગામમાં ચોખાનું વિતરણ થઈ રહ્યું છે ગરીબો માટે, જરૂરિયાતમંદો માટે. મારા મમ્મીનો ફોન આવ્યો કે તારા માટે પણ ચોખા રાખ્યા છે, આવીને લઈ જાઓ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઘણી વાર આપણી જરૂરિયાત જે હોય અને અચાનક આપણી સામે આવે છે, મળે છે, ત્યારે એનો આનંદ બહુ મોટો છે. મેં એક વડીલની મુલાકાત લીધી અને મેં એમને 2 વાર આ બાબત કીધી કે તમે જે એમાઉન્ટ આપી એટલી જ એમાઉન્ટ મને મળતી હતી પહેલા, પણ કેટલાક ટાઈમથી ખબર નહીં બંધ થઈ ગઈ છે. પણ પ્રભુએ તમારા દ્વારા સેમ ફિગર અને સેમ જરૂરિયાત માટે, કે જે હું જે જરૂરિયાતમાં વાપરતો હતો એ જરૂરિયાત માટે જાણે પ્રભુએ તમને ઊભા કરી દીધા. પ્રભુ જાણે છે, પણ નબળા સમયમાં કે એવા સમયમાં કે જે આપણી યોજનાની વિરુદ્ધમાં છે, આપણી ઈચ્છાની વિરુદ્ધમાં છે, તો આપણે વધારે મજબૂત બનીએ, વધારે સ્ટ્રોંગ બનીએ, પ્રાર્થનામાં તલ્લીન રહીએ, પ્રાર્થનાઓ કરીએ. અને જે તમારી અને મારી પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે, જે તમારી અને મારી પ્રાર્થનાની કદી અવગણના કરતા નથી. He will answer our prayers. તમારી અને મારી પ્રાર્થનાઓનો તેઓ ઉત્તર આપશે. પછી બીમારી કેમ ના હોય? મેં એક વખત કહ્યું હતું નહીં કે મને તળિયા બહુ દુખતા હતા અને ડૉક્ટર મને કે તમને 100% ડાયાબિટીસ છે. ઊભો રહીને ઓર્ગન વગાડું તો મારી આંખમાં પાણી આવી જાય, મારાથી ઊભું નહોતું રહેવાતું, એટલું બધું દુખે મને. જ્યારે બ્લડ લેતા હતા મેં પ્રભુને પ્રાર્થના કરી, બહુ નાની. મેં કહું પ્રભુ આટલા બધા ઓપરેશન થયા ને, હવે આ ડાયાબિટીસ નહીં જોઈતો. મેં કહું પ્રભુ. અને મારા મિત્રો રિપોર્ટ આવ્યો તો નોર્મલ આવ્યો, બધું બોર્ડર પર હતું. ડૉક્ટરે ફરી ફોન કર્યો, થોડી વાર બેસ, હું ફરી ચેક કરાવું છું. ફરી ચેક કરાયું, રિપોર્ટ તો બદલાયો નહીં, એનો એ જ આવ્યો. આપણી માંદગીમાં પણ પ્રભુ આપણું સાંભળે છે. એક જુવાન માટે હું પ્રાર્થના કરતો હતો, મારી ટીમ પર પ્રાર્થના કરતી હતી કે તેને સારો જીવન સાથી મળે. અને પ્રભુએ બહુ સરસ દીકરી એના જીવનમાં આપી. હાલેલુયા. પ્રભુ પાસે બધું જ છે, બધા જ રસ્તા છે, બસ આપણો વિશ્વાસ પ્રભુ પર બરાબર હોવો જોઈએ. હવે 2 જીવનો માટે પ્રાર્થના આપણે કરવાની છે કે તેઓ પ્રભુ તરફ ફરે. પ્રભુ એમને એમના જૂના જીવનની જે બાબતો છે, તો જે જૂની ભૂલો છે એમાંથી એમને બહાર કાઢે અને પુનઃસ્થાપિત કરે અને નગર પર વસાવેલા ઘર સમાન કરે. પ્રેઝ ધ લોર્ડ. બીજાઓ માટે પણ મેં તમને પ્રાર્થના વિનંતી આપી. અને જેમ આ માસમાં આપણા પ્રભુ આપણી સાથે રહ્યા છે, આપણી સંભાળ લીધી છે, તેમ આપણા પ્રભુ અત્યારે પણ, હમણાં પણ અને આવનાર નવા માસમાં પણ આપણી સાથે રહીને આપણી સંભાળ અને કાળજી ચોક્કસ લેવાના છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલી આ સુંદર સાજમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, આ આખો માસ પ્રભુ તમે અમારી પુષ્કળ સંભાળ લીધી, તમે અમારી કાળજી લીધી, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા પ્રભુ. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ. અમે જીવતાઓની ભૂમિ પર છે, સાજા, ભલા, તંદુરસ્ત છે. અમે તમને પ્રાર્થના કરી શકીએ છીએ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, તમે અમારું સાંભળો છો, અમારી પ્રાર્થનાના ઉત્તર આપો છો. તેના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ કે તમે અમને છોડી દીધા નથી, કે તમે અમને પડતા મૂક્યા નથી. ઘણા જોખમોથી તમે અમને બચાવ્યા છે, સંકટોથી બચાવ્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, શૈતાન શત્રુની છાલોને પ્રભુ તમે ઊંધી વાળી છે, તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ભલે કદાચ પ્રભુ અમારી દ્રષ્ટિ પ્રમાણે પ્રભુ કદાચ અમારી વિરુદ્ધની બાબતોનો વિજય થયો હોય, પણ પ્રભુ હજી પણ તમે અમારી સાથે છો. તમે અમને મૂકી દીધા નથી અને તમે એવી બાબતોને હવાલે તમે અમને કરવાના નથી, તમે અમને છોડાવવાનો છો. એના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા પ્રભુ, હવે આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને અમે સર્વ લોકો તમારા ચરણોમાં નમી જતા તમને થેન્ક યુ, હા ધન્યવાદના અર્પણ ચડાયા છે કે પ્રભુ આખો માસ તમે મારી સાથે રહ્યા છો. હમણાં પણ તમારી પવિત્ર હાજરીના સ્પર્શથી અમને ભરી દો. તમારો નવો અને તાજો સ્પર્શ આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. અને પ્રભુ, તમારી હથેલીમાં પ્રભુ તમે અમને સંભાળો પ્રભુ, અને સલામત રીતે તમે અમને દોરી જાઓ. અમારી પ્રભુ હજી પણ જે ચિંતાઓ છે, હજી પણ જે જરૂરિયાતો છે, એની તરફ લક્ષ્ય પ્રભુ તમે આપજો પ્રભુ. અમારી પ્રાર્થનાઓ છે પ્રભુ, તમને અરજો છે કે પ્રભુ હજી જે અમારે જરૂર છે એ અમને આપો. આર્થિક બાબતોમાં મદદ કરો, જોબમાં મદદ કરો, બિઝનેસમાં પ્રભુ મદદ કરો, લગ્ન જીવનના પ્રશ્નો દૂર કરો, જૂના જીવનમાંથી જેમને બહાર આવવું છે, જે જૂની ભૂલો થઈ ગઈ છે એમાંથી બહાર આવવું છે પ્રભુ, તમે મદદ કરો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. નાના બાળકોનું જીવન બચી જાય પ્રભુ, તેઓ તમારા વાતાવરણમાં ઉછરે, મોટા થાય, એના માટે પ્રભુ એવી દીકરીઓને પ્રભુ તેમની ભૂલોમાં પસ્તાવા પ્રમાણે પ્રભુ અરજો પ્રભુ તેમની પ્રાર્થના પ્રમાણે તેમને બહાર કાઢજો, એવી પ્રાર્થના કરી તમારામાં પુનઃ સ્થાપિત કરજો પ્રભુ. દરેકના પ્રભુ રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ. ઘરોના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર ખોટા તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરજો. માંદગીના બિછાના પરથી તમે તેઓને સંપૂર્ણ સાજાપણું આપજો. અને ફરીવાર પ્રભુ હવે મોંઘી હોસ્પિટલોમાં દવા, ઇન્જેક્શન, ગોળીઓ તેમણે લેવી ના પડે એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે ખુલ્લા કરો, આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. અને જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ, અને તેમનો કબજો તેમને મળે પ્રભુ, એવી આગ્રહથી પ્રાર્થના કરી છે. જે 2 મકાનો વેચવાના છે પ્રભુ, એ બંને મકાનો વેચાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ પ્લોટના જે કંઈ પ્રોપર્ટી નંબરની જરૂર છે પ્રભુ, એનો નંબર તેમને જલ્દીથી મળી જાય
એવું થવા દેજો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારી સેવાઓને પણ આશીર્વાદિત કરો. જે છેલ્લી બાબતની અગત્યતા છે પૂરી થાય એના માટે પણ તમને વિનંતી કરી તમારી પાસેથી પ્રાપ્ત થાય. અને પ્રભુ અમે જેઓ કોઈ પણ સંસ્થા સાથે જોડાયા વગર પ્રભુ તમારી સેવા કરીએ છીએ ત્યારે પ્રભુ અમારા સર્વની સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ અમારી સેવાકીય જરૂરિયાત પૂરી પાડજો. અમારા કુટુંબનું પણ પ્રભુ તમે ભરણ પોષણ કરજો એવી વિનંતી કરી છે પ્રભુ. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. તમારા લોક છે પ્રભુ અને તમે એમની સંભાળ અને કાળજી લેજો અને શાઉલમાંથી પ્રભુ તેઓને તમે પાઉલ બનાવજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ મારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ બમણા આશીર્વાદ સાથે પ્રાપ્ત કર્યું થવા દેજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો. બુધવાર શુક્રવારની સંગતને આશીર્વાદ આપો. હજી વધારે તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો કે અમે હજી વધારે આત્માઓ જીતી શકીએ. નાના મોટા પાપોના માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને એક સુંદર નવી સવારમાં નવા માસમાં તમારું રૂડું નામ લેવા તક આપજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.